ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે આંગણવાડી સંગઠનના પ્રમુખ દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે। આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે, જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે। આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખ રાગિણીબેન પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ તેમને બહેનો દ્વારા તેમને થઈ હતી, જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈ પણ વિડીયો કોલ આવે તો નહીં ઉપાડવા માટે પણ અપીલ કરી છે। સરકાર દ્વારા આપવામાં આવેલા ICDSના ફોન ચાલતા નહીં હોય। મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યા છે, પરંતુ આવી ઘટનાના કારણે તેઓ ડરી ગઈ છે। કદાચ તેમના કોઈ સંબંધીનો કોલ આવે તો પણ ડર લાગે છે। તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી। જોકે આ સાયબર ક્રાઇમને લાગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધાવવાના છે। આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દો, તેનો ઇલાજ બહેનો જ કરશે, તેમ તેઓએ જણાવ્યું। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। અમને છેલ્લા મારી આજે બહેનો છે આજે લઈને આવી છું એ બહેનોને છેલ્લા 10 દિવસથી ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે, પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે જેનાથી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા ગંદા મોબાઈલમાં જે વિડીયો હોય છે કે બહેનો એ નંબર ઉપાડતા હવે બીક લાગે છે અને અમે આજે સાયબર સેલમાં એની ફરિયાદ આપવા માટે જ આવેલા છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ એને પકડીને કડકમાં કડક સજા કરો। જિલ્લામાં અમારે અત્યારે જે બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા છે એમાં નેત્રંગ છે, ઝઘડિયા છે અને ભરૂચની બહેનો છે। અંદાજે લગભગ 50 થી 60 બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે અને આજે હું મારા એડવોકેટ સાથે જ અમે અહીંયા ફરિયાદ આપવા આવેલા છે।